દબાણ સામે આવ્યું છે। કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરના આપઘાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘે એલાન કર્યું છે। શિક્ષકોની પડતી મુશ્કેલી સામે ઓનલાઈન કામગીરી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે। પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે પહોંચ્યા। પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ચૂંટણી પંચને રજૂઆત કરશે। શિક્ષકો પર કરતા દબાણ અને મુશ્કેલીને લઈને રજૂઆત કરશે। રાત્રે પણ મતદારો શિક્ષિકા બહેનોને ફોન કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ છે। જિલ્લાના ચૂંટણી અધિકારીઓ બીએલઓ પર દબાણ કરતા હોવાનો આક્ષેપ છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રતિક્રિયા પણ આ મામલે સામે આવી છે। એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો દબાણ અનુભવી રહ્યા છે તેવું રાકેશ ઠાકરનું કહેવું છે। સાથે જ તેમણે કહ્યું કે અગાઉ પણ આ મામલે રજૂઆત અમે કરી ચૂક્યા છે। હમણાં જ સમાચાર પ્રાપ્ત થયા છે ચૂંટણી પ્રક્રિયામાં શરની કામગીરીના દબાણના કારણે કોડીનાર તાલુકામાં ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરી છે। સૌપ્રથમ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારશ્રીના ધ્યાન પર આ બાબત લાવી રહી છે। 15મી તારીખે આવેદનપત્ર તમામ વિધાનસભા મત વિસ્તારમાં આપ્યું છે। શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે। ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે। એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે। આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે। એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ અને જેણે દુષ્પ્રેરણા આપી છે આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ। જે ચૂંટણી અધિકારીએ એને નોટિસ આપી છે, જે ચૂંટણી અધિકારીએ એને ફોન કરીને દબાણ કર્યું છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। સમગ્ર ગુજરાતના હૃદયને હચમચાવી નાખે એવી શિક્ષકની આત્મહત્યાની ઘટના ગીર સોમનાથની અંદર બની હોય એવા સમાચાર મળેલા છે। શિક્ષકની સુસાઇડ નોટ પણ મળેલી છે અને એને વાંચતા આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક ઉપર કેટલું પ્રેશર આમાં ઊભું કરવામાં આવે છે। શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે। આના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે।